આપણે અવયવ વિશે જાણીએ. તો અવયવ માટે 8ના અવયવ જોઈએ. એ બરાબર 8ના અવયવ. આઠ બરાબર 8 ગુણ્યા 1. 8 બરાબર 4 ગુણ્યા 2. તો 8ના અવયવ બરાબર 1, 2, 4 અને 8, જે 8ના અવયવ છે. બી 16ના અવયવ તમારે કમેન્ટમાં કહેવાનું છે. આવા જ વિડીયો જોવા માટે ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરી આપજો. થેન્ક યુ.